હવે આજે આપણે ધોરણ 7માં પ્રકરણ નંબર 6 ગણિત વિષયમાં ની શરૂઆત કરીએ। પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મ। તો આપણે આગળના ધોરણોમાં પણ ત્રિકોણ વિશે ભણી ગયા છીએ, બરાબર। એટલે તમને ત્રિકોણ વિશેની જે બેઝિક માહિતી છે એ તમને ખબર જ હશે, તો બી આપણે અહીંયા લખેલી છે। ધ્યાન રાખજો, સૌથી પહેલાં સમજૂતીમાં આપણે જે બી સમજૂતી સમજાવીએ ત્રિકોણ વિશે, તેના ગુણધર્મ વિશે, કયા કયા સૂત્રનો આપણે પ્રકરણમાં ઉપયોગ કરવાનો છે, એ બધી જ માહિતીનો તમારે ધ્યાન રાખવાનું। તો શરૂઆત કરીએ ત્રિકોણ અને તેના ગુણધર્મની। તો સૌથી પહેલાં ત્રિકોણની વાત કરીએ તો આપણે અહીંયા એક ત્રિકોણ દોર્યો છે, નામ આપ્યું છે એ બી સી। ત્રિકોણ ABC છે। તો સૌથી પહેલાં ત્રિકોણ કહેવાય કોને? ત્રિકોણ એટલે શું કે 3 રેખાખંડોથી ઘેરાયેલી બંધ આકૃતિને શું કહેવાય છે? ત્રિકોણ કહેવાય છે। એક રેખાખંડ, બીજો રેખાખંડ અને ત્રીજો રેખાખંડ, 3 રેખાખંડો વડે ઘેરાયેલી કેવી આકૃતિ? બંધ આકૃતિને શું કહેવાય છે? ત્રિકોણ કહેવાય છે। હવે આપણને ખબર છે, જો ત્રિકોણમાં ખૂણા કેટલા હોય? 3, અને બાજુઓ પણ કેટલી હોય? 3। તો ત્રિકોણમાં 3 ખૂણાઓ અને 3 બાજુઓ હોય છે। ત્રિકોણમાં કુલ 3 ખૂણા હોય અને 3 બાજુ। 3 ખૂણા કયા કયા? ખૂણો A, ખૂણો B, ખૂણો C, અને 3 બાજુ કઈ? રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC। એવી રીતે 3 ખૂણા અને 3 બાજુઓ। જો ખૂણાઓ કયા કયા? ખૂણો A, ખૂણો B, ખૂણો C, અને બાજુઓ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC। તો એવી રીતે આ જ જવાબ પૂછાય છે, પ્રશ્ન પૂછાય છે, ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગ હોય છે, અથવા તો ત્રિકોણને કુલ કેટલા અંગ હોય છે? ત્રિકોણને કુલ 6 અંગ હોય છે। ત્રિકોણને કુલ કેટલા અંગ હોય છે? 6 અંગ। કયા કયા? 3 ખૂણાઓ અને 3 બાજુઓ। 3 ને 3 6। તો ત્રિકોણને કુલ 6 અંગ હોય છે। આ આપણને ત્રિકોણ ઉપરની આ બેઝિક માહિતી છે કે 3 રેખાખંડથી ઘેરાયેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય। 3 ખૂણા હોય, 3 બાજુ હોય, કયા 3 ખૂણા હોય, કઈ 3 બાજુ હોય, અને કુલ અંગ 6 હોય। આટલું તમારે ત્રિકોણ વિશે યાદ રાખવાનું। હવે એના પછી આગળ જોઈએ આપણે ત્રિકોણનો બહિષ્કોણ। હવે આ તમારા માટે નવું છે, ત્રિકોણનો બહિષ્કોણ। અને બહિષ્કોણ વિશે ધ્યાનથી શીખજો, કારણ કે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં પણ બહિષ્કોણનો તમારે ઉપયોગ થશે, અને 10મા ધોરણમાં પણ, એટલે વ્યવસ્થિત ધ્યાન રાખજો। ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય કોને? તો હું તમને પહેલાં આકૃતિમાં સમજાવીશ, પછી સૂત્ર, એટલે ધ્યાન રાખજો। તો સૌથી પહેલાં જો આપણે અત્યારે એક ત્રિકોણની જ રચના ધ્યાનમાં રાખો, ત્રિકોણ A, B અને C। ABC ત્રિકોણ છે। હવે આ BC જે રેખાખંડ છે એને લંબાઈ દીધા થોડા D સુધી આપણે લંબાઈ છે। જો અહીંયા C થી D, એટલે BC રેખાખંડને D સુધી લંબાઈ, તો બહાર એક ખૂણો રચાય છે। દેખાય છે અહીંયા ખૂણો? આ ત્રિકોણની જે બહાર ખૂણો છે એને શું કહેવાય? બહિષ્કોણ કહેવાય છે, બરાબર? બહિષ્કોણ કહેવાય। તો ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ હોય? 3 બહિષ્કોણ હોય, એક ઉપર 2 અને નીચે 3। તો 3 બહિષ્કોણ। તો બહિષ્કોણ કહેવાય કોને? કે ત્રિકોણની જે બહાર છે એનો। તો બહિષ્કોણનું માપ શોધવા માટે શું કરવાનું? એના માટેનું એક સૂત્ર છે। બહિષ્કોણ શોધવાનું સૂત્ર કયું? તેની સામેના 2 અંતઃસમ્મુખ કોણોનો સરવાળો। બહિષ્કોણનું સૂત્ર શું છે? બહિષ્કોણ બરાબર તેની સામેના 2 અંતઃસમ્મુખ કોણોનો સરવાળો। તો અંતઃસમ્મુખ કોણ એટલે, ધારો કે આ બહિષ્કોણ છે, ખૂણો ACD એ બહિષ્કોણ, તેની સામેના 2 અંતઃસમ્મુખ કોણ એટલે, ધારો કે આ બહિષ્કોણ છે, તો તેની સામેના જે 2 ખૂણા હોય એને શું કહેવાય? અંતઃસમ્મુખ કોણ કહેવાય। ખબર પડશે? તો આ જે બહિષ્કોણનું માપ શોધવું હોય તો ખૂણો A અને ખૂણા B નો જે સરવાળો થાય એના જેટલું થાય। માટે બહિષ્કોણનું સૂત્ર શું છે? બહિષ્કોણ બરાબર તેની સામેના 2 અંતઃસમ્મુખ કોણોનો સરવાળો। તો બહિષ્કોણનું સૂત્ર ખૂણો ACD, એટલે ખૂણો ACD બરાબર ખૂણો A વત્તા ખૂણો B। એવી રીતે ખૂણા B આગળ ધારો કે બહિષ્કોણ હોય, તો એ કોનો સરવાળો થાય? A અને C નો।
એ આગળ બહિષ્કોણ હોય તો કોનો બે સરવાળો અંતઃસમૂહ કોણ બી અને સી, એટલે સામેના બે ખૂણાઓનો સરવાળો કરીએ તો એ બહિષ્કોણનું માપ મળે. ખ્યાલ આવી ગયો બહિષ્કોણ વિશે? દાખલા ગણીશું તો વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે આકૃતિમાં બી આવી જ ગયો હશે ખ્યાલ. એટલે ત્રિકોણને કુલ 3 બહિષ્કોણ હોય છે. ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ હોય છે? 3 બહિષ્કોણ હોય છે. હવે આપણને આ સૂત્ર તો વારંવાર આપણે શીખી ગયા 6થા ધોરણમાં પણ, કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એટલે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. કોઈ પણ નામ આપ્યું હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ જ થાય. બરાબર, આ પણ યાદ રાખજો. બહિષ્કોણનું સૂત્ર પણ યાદ રાખજો અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે એ પણ સૂત્ર તમે યાદ રાખજો. હવે એના પછી શું છે? જો ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે. હવે આ એક જે વાક્ય છે એ તમને ખ્યાલ તો આવી જ ગયો હશે અને સહેલું છે, એમાં કંઈ વધારે ડીપમાં જવાની જરૂર નથી. એટલી તો કોમન સેન્સ આપણને ખબર પડે કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં કેવું હોય? હંમેશા વધારે જ હોય. અને બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે. એટલે કે AB વત્તા BC એ AC કરતાં કેવા હોય? મોટા હોય છે. બરાબર, આ સૂત્ર યાદ રાખજો કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા કેટલું હોય? વધુ હોય, મોટું હોય. એટલે AB વત્તા BC ગ્રેટર ધેન AC, આ સૂત્ર. બરાબર. હવે આપણે શીખીએ મધ્યગા અને વેધ વિશે. મધ્યગા અને વેધ એ તમારા માટે એકદમ નવું છે, તો ખૂબ જ વધારે ધ્યાન રાખજો. મધ્યગા કોને કહેવાય? ધારો કે એક ત્રિકોણ છે, ત્રિકોણના એક શિરોબિંદુમાંથી પસાર થતી અને સામેની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય છે? મધ્યગા કહેવાય છે. જો સૌથી પહેલાં આકૃતિમાં તમને સમજાવી દઉં. ધારો કે ABC ત્રિકોણ છે, તો ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર થતી, એટલે કે એ બિંદુમાંથી પસાર થાય અને સામેની બાજુના કયા બિંદુને જોડે? મધ્ય બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય છે? મધ્યગા કહેવાય છે. તો મધ્યગાની વ્યાખ્યા શું છે? ત્રિકોણના શિરોબિંદુઓને સામેની બાજુઓના મધ્ય બિંદુ સાથે જોડતા રેખાખંડને શું કહેવાય છે? મધ્યગા કહેવાય છે. બરાબર, હમણાં આકૃતિમાં સમજાયું. એક ત્રિકોણને કુલ કેટલી મધ્યગા હોય છે? 3 મધ્યગા હોય છે. કેવી રીતે? જો બિંદુ A માંથી પસાર થાય 1, B માંથી પસાર થાય 2 અને C માંથી પસાર થાય 3. A, B અને C બિંદુ ત્રણેય બિંદુમાંથી પસાર થતી રેખાખંડ એને મધ્યગા કહેવાય. સામેની બાજુના મધ્ય બિંદુને જોડે એને મધ્યગા કહેવાય. તો એક ત્રિકોણને કુલ કેટલી મધ્યગા હોય છે? 3 મધ્યગા હોય છે. બરાબર. એવી રીતે હવે આપણે વેધ વિશે શીખીએ. વેધ કોને કહેવાય? તો ત્રિકોણ ABC આમાં મધ્ય બિંદુને જોડે છે મધ્યગામાં. વેધ એટલે કોઈ એક શિરોબિંદુમાંથી પસાર થતી સામેની બાજુને દોરેલા લંબને, તો આ ગમે ત્યાં હોય, મધ્ય બિંદુમાં ના હોય, સાઈડમાં બી હોય, આ સાઈડ હોય, વચ્ચે ગમે ત્યાં હોય, તો એ લંબ દોરવામાં આવે સામેની બાજુને, એને વેધ કહેવાય. એટલે ત્રિકોણના શિરોબિંદુને સામેની બાજુ પર દોરેલા લંબને ત્રિકોણનો વેધ કહે છે. બરાબર, આ ત્રિકોણનો વેધ છે, લંબ દોર્યો છે. એક ત્રિકોણને કેટલા વેધ હોય છે? 3 વેધ હોય છે. A બિંદુમાંથી લંબ દોરાય, B બિંદુમાંથી સામેની બાજુ લંબ દોરાય અને C બિંદુમાંથી લંબ દોરાય. એટલે ત્રિકોણને કુલ કેટલા વેધ હોય છે? 3 વેધ હોય છે. તો કેવી રીતે લખી શકાય? રેખાખંડ AB, ઊંધો ટી કર્યો છે એને શું વંચાય? લંબ. રેખાખંડ AB લંબ રેખાખંડ BC. એનો મતલબ શું થાય? આ રેખાખંડ AD છે જે વેધ છે એ BC ને શું છે? લંબ છે. બરાબર, આને કહેવાય વેધ અને હમણાં શીખી ગયા એને કહેવાય મધ્યગા. તો અત્યાર સુધીની જે પણ કાંઈ આપણે સમજૂતી સમજાવી છે એ બધી જ સમજૂતી જો વિડીયોમાં તમે ધ્યાનથી જોજો
એક કે બે વાર જોઈને લખજો. સમજૂતી આવડશે તો આગળ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ તમને આવડશે જ. બરાબર. હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની ચર્ચા કરીએ. એટલે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરીએ. તો સ્વાધ્યાય પોથીમાં સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. હવે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. ધ્યાન રાખજો. સૌથી પહેલું, 3 રેખાખંડોથી ઘેરાયેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહે છે. હમણાં જ આપણે સમજૂતીમાં શીખી ગયા કે 3 રેખાખંડો વડે જે ઘેરાયેલી આકૃતિને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહેવામાં આવે છે. તો પહેલી ખાલી જગ્યાનો જવાબ શું આવે? ત્રિકોણ. બીજું, ત્રિકોણને કુલ ખાલી જગ્યા ખૂણાઓ હોય છે. ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય છે? 3 ખૂણા હોય છે. ત્રીજું, ત્રિકોણને કુલ ખાલી જગ્યા બાજુઓ હોય છે. ત્રિકોણને કુલ કેટલી બાજુ હોય છે? 3 બાજુઓ હોય છે. ત્રિકોણને 3 ખૂણા હોય અને 3 બાજુ હોય. એવી રીતે 3 ને 3 કુલ અંગ કેટલા હોય? 6 અંગ હોય છે. ચોથું, ત્રિકોણ ABCમાં રેખાખંડ AB અને રેખાખંડ BCનો અંતર્ગત ખૂણો ખાલી જગ્યા છે. અંતર્ગત ખૂણો એટલે AB અને BC ને અંતર્ગત ખૂણો એટલે વચ્ચેનો ખૂણો. જો આકૃતિમાં જોઈએ, AB રેખાખંડ અને BC રેખાખંડ એ બંને અંતર્ગત ખૂણો કયો છે? B ખૂણો. એટલે જવાબ આવે ખૂણો B. બરાબર. જો આ AB અને BC તો કયો ખૂણો આવ્યો વચ્ચે? B ખૂણો. પાંચમું, ત્રિકોણ PQRમાં ખૂણો Q અને ખૂણો R નો અંતર્ગત બાજુ. હવે જો આ PQR ખૂણો છે, એમાં ખૂણો Q એટલે આ ખૂણો અને ખૂણો R. તો Q અને R ખૂણાને જોડતી બાજુ કઈ? રેખાખંડ QR. પાંચમી ખાલી જગ્યાનો જવાબ આવે રેખાખંડ QR છે. છઠ્ઠું, ત્રિકોણ FOXમાં ખૂણા O ની સામેની બાજુ ખાલી જગ્યા છે. હવે જો ત્રિકોણ FOX તો ખૂણો O અહીંયા છે, O ની સામે એટલે આ બાજુનું નામ શું છે? FX. એટલે જવાબ આવે રેખાખંડ FX છે. બરાબર. એક નાની આકૃતિ દોરો તો તમને તરત ખ્યાલ આવી જાય. આકૃતિ દોર્યા વગર કદાચ ખ્યાલ આવે નહીં. સામેની બાજુ એટલે O ની સામેની બાજુ FX. સાતમો પ્રશ્ન મેં કીધું હતું કે પૂછાશે કે ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગ હોય. ત્રિકોણને કુલ કેટલા અંગ હોય? 6 અંગ હોય છે. 3 ખૂણા અને 3 બાજુઓ. આઠમી ખાલી જગ્યા, ત્રિકોણના શિરોબિંદુને સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય છે. હમણાં જ આપણે વાત કરી, ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર થાય, સામેની બાજુના ક્યાં જોડાય? મધ્ય બિંદુને જોડાય તેવા રેખાખંડને શું કહેવામાં આવે? મધ્યગા કહેવામાં આવે છે. તો આઠમા ખાલી જગ્યાનો જવાબ શું આવે? મધ્યગા. નવમી ખાલી જગ્યા, ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબને ત્રિકોણનો ખાલી જગ્યા કહેવાય છે. હવે સામેની બાજુના મધ્ય બિંદુને જોડાય એને મધ્યગા કહેવાય અને શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબને શું કહેવાય છે? વેધ કહેવાય છે. મધ્યગા અને વેધ વિશે આપણે હમણાં શીખી ગયા. દસમી ખાલી જગ્યા, એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા મધ્યગા હોય. ત્રિકોણને 3 મધ્યગા હોય અને 3 વેધ હોય. તો એક ત્રિકોણને કુલ કેટલી મધ્યગા હોય? 3 મધ્યગા હોય છે. 11, એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા વેધ હોય છે. ત્રિકોણને વેધ પણ કેટલા હોય? 3. તો એક ત્રિકોણને 3 મધ્યગા હોય અને 3 વેધ હોય છે. અને કેમ 3 હોય આપણે તે મધ્યગા અને વેધમાં સમજાયું. 3 બિંદુઓ, 3 શિરોબિંદુ એટલે 3 મધ્યગા અને 3 વેધ. 12, ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના ખાલી જગ્યા 2 ખૂણાઓના માપના સરવાળા જેટલું હોય. તો કોના સરવાળા જેટલું? અંતઃસમ્મુખ કોણ. કોના સરવાળા જેટલું? અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હોય છે. બહિષ્કોણના સૂત્રમાં આપણે તમને શીખવાડ્યું કે
કે બહિષ્કોણ એટલે તેની સામેના બે અંતઃસમ્મુખ કોણોનો સરવાળો, એટલે એને શું કહેવાય? બહિષ્કોણ. બરાબર, સૂત્ર હમણાં જ ચલાવ્યું બહિષ્કોણ. 13. ત્રિકોણના બહિષ્કોણ અને આ બહિષ્કોણના આસન્ન કોણના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. હવે બહિષ્કોણ અને એના આસન્ન કોણનો સરવાળો એટલે પૂરક કોણ કહેવાય એને. તો પૂરક કોણ અને નો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. એટલે 13મી ખાલી જગ્યાનો જવાબ કેટલો આવે? 180 અંશ. 14. ત્રિકોણનો બહિષ્કોણ કાટકોણ હોય તો બંને અંતઃસમ્મુખ કોણ ખાલી જગ્યા હોય. જો હવે આના પછીની બધી જ ખાલી જગ્યામાં ધ્યાન રાખજો, હું સમજાવું એમ. બહિષ્કોણ એ શું છે? કાટકોણ છે. એટલે બહિષ્કોણનું માપ કાટકોણ એટલે 90 અંશ હોવું જોઈએ. તો તેના જે અંતઃસમ્મુખ કોણ છે એ બંને ખૂણા કેવા હોવા જોઈએ? લઘુકોણ હોવા જ જોઈએ ને. 90 કરતાં નાના જ હોવા જોઈએ, તો જ એ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 90 અંશ થઈ શકે. તો જે ત્રિકોણનો બહિષ્કોણ કાટખૂણો હોય તો તેના અંતઃસમ્મુખ કોણ કયા હોય? ગુરુકોણ હોય છે. લઘુકોણ હોય છે. ગુરુકોણ તો કાટકોણ કરતાં વધી જાય. લઘુકોણ હોય તો બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થઈ શકે. હવે 15મી ખાલી જગ્યા. ત્રિકોણનો બહિષ્કોણ ગુરુકોણ હોય તો બંને અંતઃસમ્મુખ કોણ પૈકી એક લઘુકોણ હોય તો બીજો કેવો હોય? ગુરુકોણ જ હોય. એક લઘુકોણ હોય તો બીજો કેવો હોય? ગુરુકોણ. કેમ કે બહિષ્કોણ પણ કેટલો છે? ગુરુકોણ છે. બરાબર. લઘુકોણ અને કાટકોણ હોય તો ગુરુકોણ ના થાય સરવાળો. બહિષ્કોણ ગુરુકોણ બની શકે નહીં. તો જ્યારે ત્રિકોણનો બહિષ્કોણ ગુરુકોણ હોય અને તેના અંતઃસમ્મુખ કોણ એટલે સામેના બે ખૂણાઓ પૈકી એક લઘુકોણ હોય તો બીજો કયો હોય? ગુરુકોણ હોય છે. 16. ત્રિકોણનો બહિષ્કોણ લઘુકોણ હોય તો બંને અંતઃસમ્મુખ કોણ પણ કેવા હોય? લઘુકોણ જ હોય. કેમ? બહિષ્કોણ જ લઘુકોણ છે એટલે કે 90 અંશ કરતાં નાનું છે. તો તેની સામેના બે ખૂણા એટલે અંતઃસમ્મુખ કોણ પણ 90 અંશ કરતાં કેવા હોય? નાના જ હોવા જોઈએ. નાના ના હોય તો બંનેનો સરવાળો લઘુકોણ કરતાં વધી જાય. એટલે જવાબ કેવો આવે? ખોટો આવે. 17. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. 18. સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ તેની ખાલી જગ્યા છે. હવે જો સમબાજુ ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણ એટલે તેની બધી બાજુઓ ત્રણેય બાજુ કેવી હોય? સરખી. તો સમબાજુ ત્રિકોણમાં જેની વેધ એ જ તેની શું કહેવામાં આવે છે? મધ્યગા કહેવામાં આવે છે. 19. સમદ્વિ બાજુ ત્રિકોણમાં તેની સરખી ન હોય તેવી બાજુ પરથી મધ્યગા એ તેના ખાલી જગ્યા જેટલી હોય. હવે સમદ્વિ બાજુ ત્રિકોણમાં બે બાજુ સરખી હોય અને ત્રીજી બાજુ સરખી ના હોય, અલગ હોય. તો તેની સરખી ન હોય એ બાજુ પરથી દોરેલી જે મધ્યગા છે એ તેને શું કહેવાય? તેનો વેધ કહેવાય છે, અથવા તો વેધ જેટલી હોય છે. હવે 20મું. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે. હવે સમબાજુ ત્રિકોણમાં ખૂણાઓ પણ સરખા અને બાજુઓ પણ સરખી. તો દરેક ખૂણાનું માપ કેટલા અંશ હોય છે? 60 અંશ હોય છે. કેમ 60 અંશ? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો એક બાજુનું માપ 60, તો બીજું પણ 60 અને ત્રીજું પણ 60. 60 ને 60 ને 60 ત્રણેયનો સરવાળો 180 અંશ થઈ ગયો. એટલે સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? 60 અંશ હોય છે. 21મી ખાલી જગ્યા. ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો એ તેની ત્રીજી બાજુના માપ કરતાં ખાલી જગ્યા હોય છે. કેવી હોય છે? વધારે હોય છે. હમણાં આપણે સમજૂતીમાં તમને સમજાવ્યું હતું કે બે બાજુઓના માપનો સરવાળો એ તેની ત્રીજી બાજુના માપ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. એવી રીતે 22મી ખાલી જગ્યા કે ત્રિકોણની બે બાજુઓના માપનો તફાવત એટલે બાદબાકી એ તેની ત્રીજી બાજુના માપ કરતાં ખાલી જગ્યા હોય. કેવો હોય? ઓછો. બાદબાકી કરીએ તો ઓછું મળે અને સરવાળો કરીએ તો વધારે મળે. બરાબર. તફાવત એટલે શું? બાદબાકી. કેવી હોય છે? ત્રીજી બાજુ કરતાં ઓછો હોય છે. છેલ્લી ખાલી જગ્યા. કાટકોણ ત્રિકોણમાં એક સૂત્ર છે કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ.
બરાબર કોનો વર્ગ થાય? કર્ણનો વર્ગ થાય. કાટકોણ ત્રિકોણમાં ધ્યાન રાખજો, આ એક બાજુ AB, બીજી બાજુ BC. અહીંયા હોય કાટખૂણ. કાટખૂણાની જે સામેની બાજુ હોય ને એને કર્ણ કહેવાય. શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે છે. કાટખૂણાની સામેની બાજુને શું કહેવામાં આવે? કર્ણ. તો આને પાયથાગોરિયમનું સૂત્ર કહેવાય, જે તમારે આગળના ધોરણમાં આવશે. 7મા ધોરણમાં નથી એટલું ડિટેલમાં. તો પાયથાગોરિયનનું સૂત્ર શું છે? એક બાજુના માપનો વર્ગ એટલે ABનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એટલે BCનો વર્ગ બરાબર કોના જેટલું થાય? કર્ણના વર્ગ જેટલું થાય. એટલે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર ACનો વર્ગ. કર્ણ. આને શું કહેવાય? કર્ણ. અહીંયા 23મી ખાલી જગ્યા પૂરી. પ્રશ્ન નંબર 1 પણ પૂરું. તો આજના વિડીયોમાં આપણે જે કંઈ પણ સમજાવ્યું છે નવા પ્રકરણમાં, પ્રકરણ નંબર 6માં, એની સમજૂતીમાં ખાસ ધ્યાન રાખજો અને પ્રશ્ન નંબર 1માં પણ ધ્યાનથી તમે જવાબો લખજો અને ખાલી જગ્યા ધ્યાનથી શીખજો. ઓકે.